હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે પ્રસંગોમાં બને એવું કાઠિયાવાડી ઊંધિયું। જો તમે આવી રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર ટ્રાય કરજો। આખો શિયાળો તમે વારંવાર બનાવશો। આ ઊંધિયું એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવું બને છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે ગાંઠિયા, તલ, શીંગના દાણાને બ્લેન્ડ કરીશું। આ ત્રણેય વસ્તુ મેં 1 સ્પૂન લીધું છે। સાથે એક જારમાં આદુનો ટુકડો, 1 મરચાંના ટુકડા, 7-8 લસણની કળીને પણ બ્લેન્ડ કરી લઈશું। સાથે શાકભાજીને પણ જોઈ લઈએ। તો તેના માટે 1 બટેકાના ટુકડા, ફ્લાવર, 1 શક્કરિયાના ટુકડા, રતાળુના ટુકડા। હવે રીંગણને આ રીતે કટ કરી મીઠાના પાણીમાં એડ કરીશું એટલે રીંગણ કાળા નહીં પડે। અને સાથે 1 લીલા કેળાના ટુકડા પણ કરી લીધા છે। તો બીજા શાકભાજી પણ જોઈ લઈએ। તો 100 ગ્રામ વાલોર પાપડી, 100 ગ્રામ સુરતી પાપડી, સાથે લીલા વટાણા અને તુવેરના દાણા અડધો કપ જેટલા લીધા છે। અને સુરતી પાપડી અને વાલોરને આ રીતે સાફ કરીને લીધા છે। અને અમુક સુરતી પાપડી કુમળી એવી હોય તેને મેં આખી જ રાખી છે। હવે પ્રેશર કુકરમાં શાકભાજી એડ કરીશું। હવે તેમાં અડધો કપ પાણી આપણે વધારે નહીં એડ કરીએ, શાકભાજી ડૂબે તેટલું જ એડ કરવાનું, એનાથી ઓછું કરો તો પણ ચાલે। હવે તેમાં અડધી સ્પૂનથી થોડું ઓછું મીઠું, 1 પિંચ ખાંડ એડ કરી। ખાંડ એડ કરવાથી શાકનો કલર નહીં બદલાય। હવે તેને 2 વિસલ થવા દઈશું। તો સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે। તો તેમાં 1 બટેકાના ટુકડા, રતાળુના ટુકડા, સાથે શક્કરિયાના ટુકડા એડ કરી હલકો એવો ગોલ્ડન કલર આવી જાય તો સોફ્ટ એવા ટુકડા થઈ જશે। એકદમ વધારે પડતા ફ્રાય નહીં કરીએ, થોડા એવા બાઈટ રહે। અને ગ્રેવીમાં પણ થોડા થવા દઈશું એટલે એ રીતે તમારે તેને ફ્રાય કરવાના। હવે ફ્લાવરના ટુકડા સાથે 1 લીલા કેળાના ટુકડા પણ એડ કરી તેને પણ ફ્રાય કરીશું। જો તમને લાગે કે ટેમ્પરેચર લો થઈ ગયું છે તો થોડીવાર હાઈ ફ્લેમ કરીને પણ તળી શકાય। આ કાઠિયાવાડી ઊંધિયામાં તમારે જે પણ શાકભાજી અવેલેબલ હોય તે એડ કરી શકાય। ટીંડોરા, સૂરણ, ગુવાર, કોઈ પણ શાકભાજી તમે એડ કરી શકો છો। અને આમાં અમુક શાકભાજી સૂરણ કે રતાળું એવા શાકભાજી ન હોય તો સ્કીપ પણ કરી શકાય। તો પણ ઊંધિયું સારું એવું જ બને છે। સાથે આપણે રીંગણને પણ ફ્રાય કરી લઈએ। જો નાના રીંગણ અવેલેબલ ન હોય તો આ મોટું રીંગણ હોય તેના મોટા ટુકડા કરીને પણ ફ્રાય કરી શકાય। હવે સાથે આપણે મુઠિયા પણ બનાવી લઈએ। તો તેના માટે અડધો કપ ચણાનો લોટ, 2 સ્પૂન રવો અથવા સૂજી, સાથે 2 સ્પૂન જેવું તેલ એડ કરીશું। આમાં આપણે મુઠ્ઠી પડે તેવું મોણ આપીશું જેથી મુઠિયા પરફેક્ટ એવા બનશે। જો ઓછું તેલ હશે તો મુઠિયા સખ્ત એવા થશે અને જો આપણે વધારે એડ કરીશું તો શાકમાં મુઠિયા એડ કરીશું ત્યારે તે તૂટી જશે। હવે તેમાં 1 સ્પૂન તલ, અડધી સ્પૂન વરિયાળી, 1 પિંચ ઊંધિયાનો મસાલો, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન લાલ મરચું પાવડર, સાથે 1 પિંચ હળદર પાવડર, 1 પિંચ હિંગ, સ્વાદ પ્રમાણે નમક, અડધી સ્પૂન ખાંડ, સાથે અડધો કપ મેથીના પાન, અડધો કપ ધાણા એડ કરીશું। જો તમારે મેથી કે ધાણા ઓછા વધુ કરવા હોય તે પ્રમાણે તમે એડ કરી શકો। હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી બધું સારી રીતે મિક્સ કરી થોડું એવું પાણી એડ કરીશું। આ લોટ બાંધવામાં 1 ટેબલસ્પૂન પાણીની જરૂર પડી છે। લોટ વધારે સોફ્ટ નહીં અને કઠણ પણ નહીં, એ રીતે લોટની કણક બાંધવાની। થોડા તેલવાળા હાથ કરી આ રીતે નાના નાના મુઠિયા બનાવીશું એટલે 20 થી 22 જેવા મુઠિયા બનશે। અને જો વધારે લોકો માટે બનાવતા હોય તો આવા નાના નાના મુઠિયા હશે તો બધાને ભાગે આવશે। આ મુઠિયા મેં શાકભાજી ફ્રાય થતું હતું ત્યારે જ બનાવી લીધા હતા એટલે તેલ પણ ગરમ જ છે। તો જેટલા મુઠિયા એકવારમાં સમાય તેટલા મુઠિયા આપણે એડ કરીશું। અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ગોલ્ડન અને ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું। આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાની। તો મુઠિયા સરસ એવા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો તેને એક પ્લેટમાં લઈ લઈશું। આ મુઠિયાને તમે નાસ્તામાં ચા સાથે પણ લઈ શકો અને 2 થી 3 દિવસ સારા પણ રહે છે। હવે શાકભાજી ફ્રાય કર્યા હતા એ જ તેલમાં શાકનો વઘાર કરીશું, પણ તેલ થોડું વધારે છે એટલે તેલ થોડું કાઢી 4 થી 5 સ્પૂન જેવું રહેવા દઈશું। હવે તેમાં તમાલપત્ર, સૂકા લાલ મરચાં, 2-3 લવિંગ તજ, 1 પિંચ હિંગ, સાથે આદુ, મરચાં, લસણ ક્રશ કરેલા એડ કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 મિનિટ જેવું થવા દઈશું। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય। હવે 2 મોટી સાઈઝના ટમેટાને ચોપરમાં ચોપ કરી તેને પણ એડ કરીશું અને 2 મિનિટ જેવું સાતળી હવે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, 1 સ્પૂન લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલું મીઠું એડ કરી સાથે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેથી શાકનો કલર સારો એવો આવે। જો તમારે સ્કીપ કરવો હોય તો પણ કરી શકાય। હવે 2 થી 3 મિનિટ જેવું સાતળીશું એટલે ગ્રેવીમાંથી તેલ અલગ થઈ જાય એટલે તેમાં ફ્રાય કરેલા શાકભાજી એડ કરીશું।
જે કુકરમાં બાફેલા શાકભાજી છે, વટાણા, તુવેર, પાપડી, તે પણ સરસ કૂક થઈ ગયું છે. હવે શાકભાજીમાં થોડું પાણી હશે તેની સાથે જ આપણે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી હવે જે પાવડર આપણે બનાવ્યો હતો શીંગના દાણા, તલ, ગાંઠિયાનો, એ એડ કરીશું. સાથે 1 સ્પૂન ખાંડ, 2 સ્પૂન આંબલીનો પલ્પ. જો આંબલીની જગ્યાએ લીંબુ એડ કરવું હોય તો પણ કરી શકાય. હવે તેમાં અડધી સ્પૂન મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરીશું. મીઠું પહેલાં પણ એડ કર્યું હતું એટલા માટે મીઠું આપણે બેલેન્સ કરીને જ એડ કરીશું. હવે તેમાં અડધો કપ ગરમ પાણી એડ કરી 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. હવે જે ઊંધિયાના મુઠિયા બનાવ્યા છે એ આ રીતે આખી કડાઈમાં ગોઠવી દઈશું અને હળવા હાથે મિક્સ કરીશું. અને આ ઊંધિયાને સર્વ કરો તે પહેલાં ટેસ્ટ કરી લેવાનું. જો ગળપણ, ખટાશ અને મીઠું બરાબર હશે તો ઊંધિયાના મસાલાની પણ જરૂર નહીં પડે. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી 5 મિનિટ જેવું થવા દઈશું એટલે શાકભાજીમાં મસાલાનું સારું એવું કોટિંગ આવી જશે. અને આમાં તમારે ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું. શાકભાજી ફ્રાય કરતી વખતે થોડું શાકભાજી ઓછું વધુ ફ્રાય થયું હોય તો આ રીતે ચેક કરી લેવાનું. હવે સાઈડમાંથી તેલ પણ અલગ દેખાય છે, તમે જોઈ શકો છો. તો ગેસની ફ્લેમ બંધ કરી લીલું લસણ, ધાણા અને તમારે સૂકા ટોપરાનું શીણ એડ કરવું હોય તો પણ કરી શકાય. તો ખૂબ જ ટેસ્ટી એવું ઊંધિયું તૈયાર છે. તો તેને તમે રોટલી, પૂરી, પરાઠા સાથે સર્વ કરી શકો છો.